નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ડીમાર્ટમાંથી ખરીદી કરતા પહેલા ચેતી જજો। આજકાલ ઘર વખરી અને કરિયાણાની ખરીદી માટે લોકો ડીમાર્ટ પર નિર્ભર રહે છે। સસ્તા ભાવ અને આકર્ષણ ડિસ્કાઉન્ટના કારણે ગ્રાહકો મોટી સંખ્યામાં ત્યાંથી ખરીદી કરે છે। જો કે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વિડીયોમાં અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે। આ વિડીયોમાં પોતાના ડીમાર્ટનો પૂર્વ કર્મચારી ગણાવનાર એક વ્યક્તિ કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે। જી હા મિત્રો, વિડીયોમાં યુવકે જણાવ્યું છે કે અગાઉ ડીમાર્ટની ઓફિસમાં કામ કરતો હતો અને તેને સ્ટોક વેચાણ તેમજ માલની ગુણવત્તા સંબંધિત માહિતીની જાણકારી આપી હતી અને પોતાનો અનુભવ આધારે તેને ગ્રાહકોને ડીમાર્ટની હોમ બ્રાન્ડ પ્રીમિયા હેઠળ વેચાતી કેટલીક વસ્તુઓની ખરીદી કરતી વખતે ખાસ સાવધાની રાખવાની સલાહ આપી છે। તેના જણાવ્યા મુજબ પ્રીમિયા બ્રાન્ડના કેટલાક મસાલા, ડ્રાયફ્રૂટ્સ અને અન્ય પેક કરેલા કરિયાણાના ઉત્પાદનોને લાંબા સમય સુધી સ્ટોરમાં પડ્યા રહેતા હોય છે, જ્યારે જાણીતી બ્રાન્ડના ઉત્પાદનો ઝડપથી વેચાઈ જાય છે અને તેનો નવો સ્ટોક સતત આવતો રહે છે। ત્યાંથી કેટલીક ઇન હાઉસ બ્રાન્ડની વસ્તુઓ ધીમી ગતિએ વેચાય છે। જી હા મિત્રો, જ્યારે આ સામાનની એક્સપાયરી ડેટ નજીક આવે છે ત્યારે માલ બગડવા લાગે છે, ત્યારે તેને ફેંકી દેવાના બદલે તેનું રીપેકિંગ કરવામાં આવે છે। યુવકે પોતે સ્વીકાર્યું છે કે આવી વસ્તુ પર નવી ડેટવાળા સ્ટીકરો બનાવતો હતો અને એટલું જ નહીં, અખરોટ જેવા ડ્રાયફ્રૂટમાં તો ક્યારેક જીવાતો કે ઈયળો પડી ગઈ હોય છે તો તેને સાફ કરીને ફરીથી નવા પેકિંગના ડિસ્પ્લે પર ગોઠવી દેવામાં આવે છે। ગ્રાહકોને લાગે છે કે તેઓ નવો સ્ટોક ખરીદી કરી રહ્યા છે, પરંતુ અસલમાં તે માત્ર બહારના કપડાં બદલેલો જૂનો જ માલ હોય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।